જય શ્રી કૃષ્ણ મિત્રો, ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં આપનું સ્વાગત છે. એક ક્વેશ્ચન 2 ની 20 ઘાત વત્તા 2 ની 20 ઘાત વત્તા 2 ની 20 ઘાત વત્તા 2 ની 20 ઘાત શું થઈ શકે? ઓપ્શન 4 આપેલા છે. આને આપણે સોલ્વ કરીએ તો એક પદ્ધતિ કહી દઉં. જો સ્પર્ધાત્મક પરીક્ષાના અંદર આ પ્રકારના જો દાખલા આપણે પૂછાય તો શું કરવું જોઈએ? તો સૌ પ્રથમ આ લખી લઈએ આપણે. 2 ની 20 ઘાત, ચારેના વચ્ચે સરવાળાનું નિશાન, તો એક 2 ની 20 ઘાતને આપણે બહાર લઈ લઈએ કોમન. એક 2 ની 20 ઘાતને આપણે બહાર લેતા શું બનશે? અહીંયા 2 ની 20 ઘાત બહાર આવી ગઈ તો 1 વધ્યો, અહીંયાથી 2 ની 20 ઘાત બહાર આવી ગઈ તો 1 વધ્યો, અહીંયાથી પણ સેમ બહાર આવી ગયા તો 1 વધ્યો, અને અહીંયાથી પણ બહાર આવી ગયા તો 1 વધ્યો. તો 2 ની 20 ઘાત અહીંયા ગુણ્યા થશે 4. 4 એટલે આપણે 2ની લાઈનમાં લાવવા માટે 4નું વર્ગમૂળ લાવીએ તો 2 ની 2 ઘાત થાય. અને ખ્યાલ હોય આપને તો જેના આધાર સરખા વચ્ચે ગુણાકારનું નિશાન તેની ઘાતોનો હંમેશા થાય સરવાળો. તો 2 ની 20 પ્લસ 2 2 ની 22 ઘાત થશે આપણો જવાબ મિત્રો. ઓપ્શન બી. થેન્ક યુ.